આગળ ડીજે જઈ રહી છે. આ છે દૂધનો ટેન્કર. અમે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. આ છે વસની ગાડી. આ છે અમારા શેખલા ગામનો પેટ્રોલ પંપ. અમે અમારા ગામના બે સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. આ હોટલ આવેલી છે શેખલા ગામમાં. હનુમાન દાદા દુગાવાડા. આ છે હનુમાન દાદાનું ધામ દુગાવાડા. હનુમાન દાદા જરૂર દર્શન કરવા આ મારુતિ સુઝુકીનો કિસ્મત હોટલ. આ હોટલ આવેલી છે રતનપુરા ગામમાં. તો આ કોમ્પ્લેક્સ શિવરીમાં નવું બન્યું છે ભાઈ. તો અમે શિવરી શહેરમાં પહોંચી ગયા છીએ. આ છે શિવરી શહેર. આ શહેર આવેલું છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં. આ શહેર કાંકરેજનું વડું મથક કહેવાય. આ છે શિવરી ચોકડી. આ છે ગાય માતાની મૂર્તિ. ગાય માતાનું મંદિર તરફ જવાનો રસ્તો હોય. આ છે પાટણવાળા રોડ. પાટણ તરફ જવું તો આ છે તોરણ હોટલ. આ છે નર્સરી. આ રોડ જાય છે અરણીવાડા તરફ. આગળ જંકશન છે. વાહન ધીમે આખો. સમગ્ર સુધી 570. તો અમે કંબોઈ ચોકડી પહોંચી ગયા છીએ. આગળ તરબો ઉભો છે. અમારી ડાલ ઉભું રહી છે. તમારી ગાડી ટ્રાફિક જ
તો અમે ઉંદરાવાળા રોડ તરફ વળ્યા છીએ. બંધ થઈ ગયું. તો આ કોમ્પ્લેક્સ આવેલી છે કંબોઈ ચોકડીએ. તો અમે કંબોઈથી હેડીને રહ્યા છીએ વાહ. બોલો આપણે આગળ ત્યાં તો લે ડાલો એ ડાલો આ છે રેલવે ફાટક કંબોઈ. પાટણ તરફ આ ભીલોડી તરફ અમે ટ્રેન આવેલી જોઈ લો. જઈ રહ્યું છે કંબોઈ ગામ તરફ. ગાયત્રી વિદ્યાલય અને ઉમા છે ઉતારે ને અમારા અરવિંદભાઈ હાથ ગણો લખેરા છે. આ છે અમારા લાલોભાઈ. આ છે સાહેલ. અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાડી આ છે વરનો ભાઈ. આ વરનો ભાઈ આવે જો. માં બેસી ગયા છે. ઠંડી ઠંડી સાસ પી રહ્યા છીએ. એક ગ્લાસ દીધો છે નથી બીજો પીશે હજુ ભાઈ. છેડો તો રાજ થોડો એક બીજો લીધો હતો ગ્લાસ. दोस्तों देख सकते हो ये हमारा प्रकाश भाई चाह दे आल रहे हैं. गर्मा गर्म चाय. माताजी मित्रों पेणीतर चालू है. ये बहुत गर्मी पड़ती थी એટલે અમે આવી ચૂક્યા છીએ. આ પંખીને ઉતારો રાખવામાં આવે છે. કુલરની હવા ખાવામાં આવે છે. ब्लॉगर अरविंद भाई हिंदी में ब्लॉगर बनाते हैं. तो दोस्तों हमारी प्रकाश भाई की चैनल को लाइक शेयर फॉलो सब्सक्राइब करना. ठीक है बहुत मेहनत करते हैं. तो आ से भरनी गाड़ी ले जा भाई सपोर्ट करो हमारे प्रकाश भाई को सपोर्ट करो. लक्ष्मीपुरा ने डेरी. तो मित्रों अमे लक्ष्मीपुरा जोन में गया था. હવે રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ. આ છે અમારે ખોડલાનો ભણો. અમે ઉંદરા પહોંચી ગયા છીએ. તો અમે શેતરપાળના દાદાના દર્શન કરીને અહીંથી નીકળશું. તો આગળ જાય છે અમારા બધા મિત્રો છે. દરબારગઢ जय श्री क्षेत्रपाल वीर दादा. जय वीर दादा. તો મિત્રો આ ધામ આવેલું છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ઉંદરા ગામમાં क्षेत्रपाल વીર દાદાનું ધામ આવેલું છે. તો જરૂર દર્શન કરવા આવજો ને તમારી મનોકામના પૂર્ણ કરશે. જય દાદા.
જુઓ તો આ છે શ્રી ઉંદરા પ્રાથમિક શાળા 4 કિલોમીટર દૂર છે આ રોડ જાય છે શિહોરી. આ જંગલમાં આપણે નવો બન્યો છે થઈને બાજુમાં જાય છે. તો મિત્રો અમે શિહોરી પહોંચી ગયા છીએ. મિત્રો આ છે શિહોરી. આ રોડ જાય છે થરા તરફ, આ રોડ જાય છે બજાર તરફ. તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ. તો અમારો બ્લોગ અહીં સમાપ્ત થાય છે અને આ બ્લોગ ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરો.